વીનાબેન રાજુભાઈ ભીલ, કાસુબેન મેરાભાઈ રાઠોડ, નારણભાઈ પરબતાજી પટેલ, ગેનાજી હેન્દુજી ચૌહાણ, મહેન્દ્રકુમાર મચ્છારામ પંડ્યા, જોધાભાઈ ઈશાજી મકવાણા, દિવાલીબેન રમેશભાઈ પાતળિયા જે રાહ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના વિજેતા સદસ્યો છે। ત્યારબાદ ત્રીજી હરોળમાં સ્થાન માટે ધરણીધર તાલુકાના વિજેતા સદસ્યોના નામ બોલું છું। ધરણીધર તાલુકો ભારતીય જનતા પાર્ટીના વિજેતા बोलो भारत माता की चूप રહેવાનું કારણ પણ કંઈક હોય છે। આ આટલી પરિપક્વતા પ્રજાની અંદર આવી ગઈ છે અને એ બધા હવે આવનારા સમયની અંદર રાજનીતિમાં જે કામ કરવું હશે બધા લોકોએ એ વાતને ધ્યાન ઉપર લેવું પડશે। પ્રજા બોલે નહીં પરંતુ તમારો વ્યવહાર વાણી કોઈ પહેલાના સમયની અંદર એવા હતા કે ચૂંટણી આવે ત્યારે 1 મહિનાની અંદર શું કરે બધા કાવા દાવા કરતા। 1 મહિનો બાકી હોય એની અંદર કંઈ કોકને ઝઘડો લડાવે, કોકની જ્ઞાતિ સાથે લડાવે, કોઈ નહીં ખૂબ કાવા દાવા ચાલતા અને છેલ્લા દિવસોમાં વાતાવરણ બદલાઈ જતું। એમ કહેતા 2 દાડાની અંદર તો એ આ ઘટના થઈને એટલે આવું થઈ ગયું। આવું મોટા ભાગે 40-50 વર્ષ સુધી અને રાજકારણના ખેલાડી હોય આખો 5 વર્ષ કશું કામ ન કરે પરંતુ મહિનાની અંદર આ ખેલ પાડી દે અને મહિનાની અંદર એવા ખેલ પાડે કે પ્રજા દોરાઈ જતી અને મતદાન કરી નાખતા। પરંતુ હવે એ સમય નથી અને ટૂંકા સમયની અંદર આપણી વચ્ચે એક નિર્ણાયક ચૂંટણી આપણી વચ્ચે આવી અને ચૂંટણીની અંદર આપણા સ્ટેજ ઉપર બેઠેલા આપણું જે સક્ષમ નેતૃત્વ, એક જુઝાણુ નેતૃત્વ એવા વિધાનસભાના અધ્યક્ષ ભાઈ શ્રી શંકરભાઈ, એવા જ ભાઈ શ્રી પરબતભાઈ સાહેબ અને ગુજરાત સરકારની અંદર મંત્રી શ્રી એવા સ્વરૂપજી અને ચૂંટણી ઇન્ચાર્જ એવા ગુમાનસિંહજી અને સહ ઇન્ચાર્જ અને આ ઉપસ્થિત આજે મારી જે દેવોથી દુર્લભ એવા મારા કાર્યકર્તાઓ છે કે જેના મહેનતથી આજે